હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 દ્વિતીય સત્ર અને એમાં આપણે શીખવાનું છે આજે આટલું શીખી લઈએ. આ આપણે આજે શીખીશું જે આપણી પાઠ્યપુસ્તકનું છેલ્લું પ્રકરણ કહો કે આટલું શીખી લઈએ, જે છેલ્લું છે આપણું. તો આજે આપણે શીખશું કે ચિત્રનો શબ્દ વાક્યમાં મૂકો. આપણે અહીંયા વાક્ય વાંચતું જવાનું છે અને ચિત્રમાંથી એને અનુરૂપ શબ્દ મૂકવાનો છે. ફૂંક મારવાથી મધુરી. શું વાગે? વાંસળી. તો અહીંયા આપણે લખશું વાંસળી વાગે. પછી મંદિરમાં ખાલી જગ્યા વગાડવાની મજા પડે. શું? ટંકોરી. અમે તો ટંકોરી કહીએ એટલે ટંકોરી વગાડવાની મજા પડે અથવા ટંકોરો વગાડવાની મજા પડે. મારા ઘરના ઝાડ પર વાંદરો હૂંફાહૂંફ કરતો હોય છે. શું આવશે? વાંદરો. વાંદરો હૂંફાહૂંફ કરતો હોય છે. મારા દાદા મને ખાલી જગ્યા રમતા શીખવે છે. શું? આ શું છે? ચેસ. ચેસ રમતા શીખવે છે. ખાલી જગ્યામાં ચા ગરમા ગરમ રહે છે. શું આવશે? થર્મોસ. થર્મોસમાં ચા ગરમા ગરમ રહે છે. પછી નવરાત્રિમાં ખાલી જગ્યાના તાલે રાસ રમવાની મજા પડે. શેના તાલે? ઢોલના તાલે. તો ઢોલના તાલે રાસ રમવાની મજા પડે. પછી ખાલી જગ્યા કઠણ હોય છે. શું કઠણ હોય? લાકડું. લાકડું કઠણ હોય છે. પછી મારી બહેને મેળામાંથી લાલ લાલ ખાલી જગ્યા ખરીદી. શું ખરીદી? બંગડી. તો બંગડી ખરીદી. બીજું, અક્ષરો ઓળખી તેને ફરતે વર્તુળ કરી બાજુમાં તે શબ્દ ફરીથી લખો. તો આપણને અહીં શબ્દ આપ્યા છે ઢ, ઠ, શ, થ અને અમ. તો આપણે એની જ લાઈનમાં શબ્દમાંથી ઢ શોધવાનો છે અને ગોળ કરવાનું છે. તો તમને જ્યાં જ્યાં ઢ દેખાય ત્યાં ગોળ કરો અને આ જ શબ્દ ફરીથી અહીં લખો. અઢળક, ઢમઢમ, ઢસરડો. આ જ શબ્દ અહીં લખવાના છે. પછી છે ઠળિયાનો ઠ. તો જ્યાં ઠ દેખાય ત્યાં ગોળ કરો અને પછી લખો મઠ, કઠણ, ઠેકડો. પછી શરણાઈનો સ. તો સ દેખાય ત્યાં ગોળ કરો. પછી શંખ, શેતરંજી, શરમ. પછી થડનો થ. તો થ દેખાય ત્યાં ગોળ કરો. પછી આ જ શબ્દ લખો સંગાથ, થડ, નાથ. પછી અમ. અમ દેખાય ત્યાં ગોળ કરો. પછી અંગત, અંશ, અંદર. તો આ રીતે શબ્દ લખવાના છે. છૂટું પાડો. ચડવું, પડવું. તો ચડવું, પડવું. ત્રીજું, અક્ષરને માત્રા લગાવી લખો અને વાંચો. તો આપણને એક લાઈન જે રીતે આપેલી છે એ જ મુજબ નીચેની લાઈનમાં માત્રા લગાવવાના છે. ઢ, પછી ઢને કાનો ઢા, ઢને હસવાય ઢી, ઢને દીર્ઘાય ઢી, ઢને હસવાવાળું ઢું, ઢને દીર્ઘાવાળું ઢું, ઢને એક માત્ર ઢે, ઢને બે માત્ર ઢઈ, ઢને એક કાનો ને એક માત્ર ઢો, ઢને એક કાનો બે માત્ર ઢવ, ઢને માથે મીંડું ઢમ. તો આ રીતે તમારે બધું લખવાનું છે. પેલો ઢ આપ્યો છે ઢા, ઢી, ઢી, ઢુ, ઢુ, ઢે, ઢઈ, ઢો, ઢવ, ઢમ. પછી ઠ, ઠા, ઠી, ઠી, ઠુ, ઠુ, ઠે, ઠઈ, ઠો, ઠવ, ઠમ. પછી સ, સા, સી, સી, સુ, સુ, સે, સઈ, સો, સૌ, સમ. પછી થ છે થ, થા, થી, થી, થુ, થુ, થે, થઈ, થો, થવ, થમ. આ રીતે બારાક્ષરી લખવાની છે. ચોથું, કોષ્ટકમાંથી યોગ્ય અક્ષરો સાથેના શબ્દો બનાવી લખો. તો આપણે અહીં કોષ્ટકમાં શબ્દ પહેલાં આપણે શોધી લેવાના છે. પંખી, થડ, મઠ, રંગ, વાનર, ઢીંગલી.
હવે આ શબ્દ અહીં લખવાના છે. મઠ, પંખી, થડ, પછી રંગ, વાનર, ઢીંગલી. આ રીતે પાંચમું વાક્યો વાંચો અને લખો. તો આપણે વાક્ય વાંચવાના છે, પછી અહીં લખવાના છે કે પાયલના આંગણે પંખીઓ રમવા આવે છે. તો એ જ વાક્ય અહીં લખવાનું છે. સંગીતાની ઢીંગલીએ સફેદ સાડી પહેરી. તો એ વાક્ય અહીં લખો. થડ હલાવતા બોરનો ઢગલો થઈ ગયો. તો એ જ અહીં લખવાનું છે. મંદિરે સવાર સાંજ શંખ વગાડાય છે. તો એ જ અહીં લખો. શશીબેને સકોરામાં શીરો લીધો. તો એ જ અહીં લખવાનું છે. પછી અહીંયા પતંગનો પ, યતીશનો ય એ અહીં છૂટા લખવાના છે. છઠ્ઠું, ચિત્રનો શબ્દ વાક્યમાં લખી યોગ્ય વાક્ય બનાવી વાંચો. પહેલું, મારા ઘરના મંદિરમાં સફેદ ખાલી જગ્યા છે. શું છે? તો કે શંખ છે. પછી કનુ કાકા દિવાલમાં ખાલી જગ્યાથી ખીલ્લી મારી આપે છે. શેનાથી મારી આપશે? તો હથોડીથી. તો અહીંયા શું આવશે? હથોડી. પછી ભાવતા ભોજન ખાલી જગ્યામાં લઈએ છીએ. આમાંથી શેમાં લઈએ? થાળીમાં. તો અહીંયા શું આવશે? થાળી. રેતીનો મોટો ખાલી જગ્યા પહાડ જેવો લાગે છે. શું આવશે? ઢગલો. તો રેતીનો મોટો ઢગલો પહાડ જેવો લાગે છે. ફકરાની નીચે આપેલા શબ્દનો સાચો શબ્દ ફકરામાંથી શોધી લખો. તો આપણે પહેલાં ફકરો વાંચશું. શિયાળાના ઠારમાં એક ઠેગા જેવા ઠીંગુજી ઠંડીમાં થરથરતા હતા. તેમની પાસે એક થેલી હતી, જેમાં ઢગલાબંધ થેલીઓ હતી. દરેક થેલીમાં અંજીર હતા. ઠીંગુજી અંજીર વેચતા હતા. તેમને બજારમાં એક નાનો છોકરો દેખાયો, જેનું નામ થોર હતું. થોરને ખૂબ ભૂખ લાગી હતી. ઠીંગુજીએ થોરને અંજીરની એક થેલી આપી. થોર તે ખાઈ ખુશ થયો. હવે આપણે અહીંયા સાચા શબ્દ ફકરામાંથી શોધવાના છે. અહીંયા આપણને ઠીંગુજી આપ્યું છે. તો સાચું શું થશે? ઠીંગુજી. તો અહીંયા લખવાનું છે ઠીંગુજી. પછી આપણને ઠડી આપ્યું છે. તો શું હોય? ઠંડી. તો અહીંયા લખવાનું છે ઠંડી. પછી આપણને અજીર આપ્યું છે. તો સાચું શું હશે? અંજીર. માથે મીંડું આવશે. તો અહીંયા લખશો તમે અંજીર. પછી અહીંયા આપણને ભખ આપ્યું છે. તો શું હોય? ભૂખ હોય. ભૂખ. તો દીર્ઘાવાળું કરવાનું છે ભૂખ. પછી આપણને અહીંયા થલી આપી છે. તો શું હોય? થેલી હોય. તો આ રીતે થેલી. અહીંયા થેલી લખવાનું છે. પછી આપણને આપ્યું છે ખસ. તો ખસ હોય તે શું હોય? ખુશ હોય. તો અહીંયા લખવાનું છે ખુશ. પછી આપણને આપ્યું છે રમભા. એટલે ખોડો અક્ષર છે, એટલે મીંડું લાગી જાય રંભા. એ જ રીતે અહીંયા પછી મ ખોડો છે અને બા. તો મનું મીંડું બની જાય એટલે અંબા.